શું નામ છે આપનું? કરશનભાઈ. કરશનભાઈ, શું પ્રોબ્લેમ હતો? ટીનીઓ દુખતી હતી બે બરાબર છે. અત્યારે આપણે ઈલાજ કર્યો, અડધી મિનિટ થઈ કે મિનિટ થઈ? બસ અડધી મિનિટ. અડધી મિનિટમાં તમે શું શું ડૉક્ટરી કરાવી? મેં એક્સરે કરાવેલા સાદા અને એમઆરઆઈ કરાવેલા. એમાં કંઈ આવ્યું નથી. ઓર્થોપેડિક એવું કહે છે કે આમાં કંઈ છે નહીં. સ્નાયુનું કદાચ હોય. હા હા. જોઈએ આનું એક ઇન્જેક્શન આવે છે એ કદાચ લેવું પડે તો આપણે લેશું. હું એ લેતો નથી. કેવું હોય કંઈ ખબર. અહીંયા કઈ માધ્યમથી આવ્યા? યુટ્યુબ? આપણા યુટ્યુબ ઉપર. તો યુટ્યુબ ઉપર આવ્યા તો બરોબર અહીંયા મજા આવી કે ના આવી? હા, મજા આવે. સારું થઈ ગયું? સારું છે. અત્યારે ઓલરાઈટ છે. ઓલરાઈટ, એકદમ રેડી. બરોબર છે. કોઈ દવા જેવાની જરૂર નથી, મેં ઈલાજ પણ બતાવી દીધો. હવે શરદી ભગાડીએ. આ મારી દવા જે છે એ બધાને હું દવા લગાડું પણ છું. પહેલાં ઓલું કરો ને. આ દવાને બે હાથમાં ઘસો. આ શરદી ગમે એવી હોય તો પણ ભગાડવામાં કામ કરે છે. જોઈ શકો છો, સુગંધ લ્યો. આ અમારા રાણપરના સરપંચ છે. એમનો પહેલો ઈલાજ મેં કરેલો અહીંયા આવ્યો ત્યારે. એમને મોઢામાં ચાંદી હતી, તો એમની ચાંદી કેટલા દિવસમાં દૂર થઈ તમારી? ફરીને પાછી ક્યારેય થઈ? ચાંદી નથી પડી. ભગવાનને પ્રાર્થના કરીએ લોકો બધા જસ્ટ લઈને જાય બધાને સારું થાય. બસ અહીં એક જ ઈચ્છા છે, માનવ સેવા પ્રભુ સેવા. કોઈ ચાર્જ છે નહીં, ફ્રી ઓફ ચાર્જ. મને નાનેથી મોટા મોટી સાંધા પાણી ન પીવાય એ મટે ને ચાર સારું રે વળી પાછ સાંધા મેં અમદાવાદ એટલી દવા લીધી બધી મટતા બાપુ અહીંયા આવ્યા ને મને એ પાવડર દીધો. પહેલો જ રોગ મેં ઈલાજ કર્યો. નાખ્યો આ વરસ 4-5 થઈ ગયા હજી સુધી મને કોઈ એલર્જી છે ને મારે પકડાતી નથી. તમને ખબર અમદાવાદમાં ભગત કરી મેં તમને કીધું અત્યારે કે એલર્જી પકડાય કે ના પકડાય. મેં તમને એક પોઈન્ટ આપ્યો, આ પોઈન્ટમાં દબાવજો, એલર્જી વહી જશે. આ પોઈન્ટ આગળ, આ ટેરવાથી આગળ વતલું ટેરવું છે એનાથી અહીં દબાવજો, એલર્જી ગમે એવી દૂર થઈ જાય. બીજા નંબરની અંદર શંખ મુદ્રા કરવી જરૂરી છે. આ પ્રમાણે મુદ્રા કરજો 5 મિનિટમાં. આપણે તમને ગેરંટી વોરંટી કે કાંઈ દેતા નથી, પણ ઈશ્વર માટે વિશ્વાસ રાખશો 100% રેડી થઈ જશો. તમને શરદી નહીં, તમે એમ કહેશો મજા આવી. આમ જો અત્યારે મારી ખાલી દવા સૂંઘવાથી કેટલો ફાયદો છે. તો બસ તમારી દવા પણ મેં એમ આ કીધું આ કરજો, તમને કાંઈ થશે જ નહીં. બોલો જયાનમાં. અહીંયા આવું કામ છે અને ફ્રી ઓફ છે, કોઈ ચાર્જ છે નહીં. દવા દઈ એનું ચાર્જ લઈ એ માટે ફરીને દવા ખરીદી શકીએ. દવા જેટલી મૂંઘી આવે શું કરવાનું? દેશી દવા અત્યારે બહુ મૂંઘી થઈ ગઈ. અત્યારે પહેલા કરતા આયુર્વેદિક ઉપર દુનિયા વળી ગઈ છે ને એને કારણે ઓલી દવાથી રિઝલ્ટ આવે પણ પાછું તાત્કાલિક એવા ને એવા થઈ જાય. એ માટે થઈને આયુર્વેદિકના સ્ટોર અમારે જૂનાગઢમાં છે ને ગુરુજી. હાજી, તો જ્યાં લાઈન લાગે. હા, વારો આવે એટલું આયુર્વેદિકનું ઉપર છે. આ સરપંચ, આ લાવનાર મને સરપંચ છે. આ જગ્યાની અંદર કોઈ રહેવા માંગતું નહોતું. એક બંજર જમીન, એમ થાય કે અહીંયા ભૂત હશે પ્રેત હશે એવી. આ હું આવ્યો પછી બધું બનાવ્યું, અવળો ખર્ચો કર્યો. આ સરપંચનો થોડો સહકાર મને, અને એમને કીધું બાપુ બનાવો અને ડેવલપમેન્ટ કરો. ડેવલપમેન્ટ કરે એવું કોઈ પાસે ખર્ચો લીધા વગર. પૂછો તમારે કંઈ સેવા કરવી હોય તો ના કરી શકો તમે. અહીં ગૌશાળા છે, 5 ગાયો છે. મારી ઈચ્છા છે સંડાસ બાથરૂમ 5 બનાવવા છે. મારી એક ઈચ્છા આખરી છે, મરવું પહેલાં કે ખવડાવવું છે. અને એવું કે આજે મારો નિયમ છે, પૂછી લ્યો કે અહીંયા હનુમાન જયંતિનો પ્રસંગ હોય છે તો બધાય જમી લે પછી હું જમું છું. આ મારો નિયમ છે, વિડીયોમાં જોજો. અને હાલને તકે પણ અહીંયા કોઈ ભૂખ્યા હોય એને